શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શંકર સુવન પવનસુત કેસરી નંદન હનુમાનજીના જન્મની કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। કૈલાસ પર્વતની ટોચ પર ભગવાન શિવ ધ્યાનમાંથી બહાર આવે ત્યારે રામના મંત્રનો જાપ ચાલુ રાખે ત્યારે સતી પૂછે છે કે તમે સર્વસ્વ ભગવાન હોવા છતાં શા માટે બીજા ભગવાનના નામનું રટણ કરો છો? શિવે જવાબ આપ્યો કે રામ એ અંતિમ વાસ્તવિકતાનું નામ છે, તેમજ પૃથ્વીના રાજકુમાર અને વિષ્ણુના અવતારનું નામ છે। શિવ તેમની સેવા કરવા માટે પૃથ્વી પર અવતાર લેવાનો તેમનો ઈરાદો કહે છે। જો તે માનવ તરીકે અવતરે તો તે સેવાના ધર્મનું પાલન ન થઈ શકે। સેવક માલિક કરતાં નીચો હોવો જોઈએ। શિવ આખરે વાનર સ્વરૂપ વિશે જણાવે છે। સતી માતા ત્યારે શિવને વાનર રૂપ પાછળનું કારણ પૂછે છે। પ્રથમ તો સાધ્વી અંજના પુત્રની ઈચ્છા માટે મારી પૂજા કરી રહી છે। તે વનરાજા કેસરીના પત્ની છે। પુંજિકા સ્થલા નામની એક અપ્સરા છે જેને વાનર બનવાનો શાપ મળ્યો છે, તેથી તેનો પુત્ર વાનર સ્વરૂપમાં હોવો જોઈએ। બીજું એ રીતે દેવર્ષિ નારદ દ્વારા વિષ્ણુને અપાયેલો શાપ પણ પૂરો થશે કે માનવ સ્વરૂપમાં જન્મ લઈને તેની પત્નીનો વિયોગ સહન કરવો પડશે અને વાનર જ તેને ફરી મળવામાં મદદ કરશે। મારા અવતારને લીધે સતી પોતાના હૃદયમાં જે વિયોગનો ભાવ ઉદ્ભવે તે હું 11મા રુદ્રના અંશમાં અવતાર લઈશ, પણ શિવ સ્વરૂપે રહી તમારી સાથે રહી હું રામની કથા તમને સંભળાવીશ। શિવજીએ કહ્યું કે મારા અવતારને લીધે સતી આપના હૃદયમાં જે વિયોગનો ભાવ ઉદ્ભવે તેથી હું 11મા રુદ્રના અંશમાંથી અવતાર લઈશ, પણ શિવ સ્વરૂપે તમારી સાથે રહીને હું રામની કથા તમને સંભળાવીશ। ત્યારે સતી તે વાનરની પૂંછ બનવાની વિનંતી કરે છે અને કહે છે કે જેમ પત્ની એ પતિનું આભૂષણ છે તેમ પૂંછડી વાનરોનું આભૂષણ છે। શિવ આ વિનંતીને સંમતિ આપે છે। આથી જ હનુમાનજીની પૂંછડી શક્તિ સ્વરૂપે છે। રાવણ તેના 10 માથા કાપી શિવને પ્રસન્ન કરવા અગ્નિમાં અર્પણ કર્યા, તેથી 11મા રુદ્ર તરીકે હનુમાનજી અવતાર લીધો। રાવણ વરદાન દ્વારા સત્તા મેળવી ઘમંડમાં આવી દેવતાઓ પર જુલમ કરે। આખરે રાવણ શિવના 2 પ્રિય સેવકોને કેદ કરીને શિવને ગુસ્સે કરે છે। મહાકાલ, મૃત્યુનો ભગવાન શિવ અને શનિ આ કારણોસર શિવ દેવતાઓની વિનંતી પર ધ્યાન આપે અને તેઓ ઘમંડી રાક્ષસ ભાઈઓનો નાશ કરવામાં મદદરૂપ માટે હનુમાનજી તરીકે પૃથ્વી પર અવતાર લેશે એવું વચન આપે છે। રાવણ દેવતા પર વિજય મેળવવા નીકળ્યો છે તેમ તે કૈલાસ પર્વત પર પહોંચી ગયો અને નંદી તેને રોકે છે। ત્યારે રાવણ તેના સ્વરૂપ પર હાસ્યજનક કહે છે કે તેનો ચહેરો તો વાનર જેવો છે। આ અપમાન પર નંદીએ આખરે રાવણને વાનરના ચહેરાવાળા માણસો દ્વારા મૃત્યુ પામવાનો શાપ આપ્યો। આમ શિવ એક સાથે 3 શાપને પૂર્ણ કરવા શંકર સુવન હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરે છે। પવનપુત્ર કુંજિકા સ્થલા નામની સ્વર્ગીય અપ્સરા ખૂબ ચંચળ અને સુંદર હતી। દુર્વાસા મુનિને જ્યારે એક યજ્ઞ કરવો હોય છે ત્યારે તે ઇન્દ્ર પાસે મદદ માગે। ઇન્દ્ર યજ્ઞની તૈયારી કરવામાં મદદરૂપ માટે દરેક અપ્સરાને કહે, પરંતુ દરેક અપ્સરાને આનંદની પ્રવૃત્તિમાં જ રસ, માત્ર પુંજિકા સ્થલાને યજ્ઞ જેવી પ્રવૃત્તિમાં પણ રસ હોવાથી ઇન્દ્ર તેને ઋષિની મદદ માટે મોકલે છે। પુંજિકા સ્થલાના ચંચળ સ્વભાવને કારણે તે યજ્ઞની તૈયારીઓમાં થોડા બેધ્યાન થઈને યજ્ઞની સામગ્રીને ઠેબે લે છે। ત્યારે ઋષિ ગુસ્સામાં તેને વાનરરાજ કુંજરાની પુત્રી અંજના તરીકે પૃથ્વી પર જન્મ લેવાનો શાપ આપે છે। વાલ્મીકી રામાયણ અનુસાર ક્ષમા માગતા ઋષિ તેની ઈચ્છા સાથે થાય છે, જે ગોકર્ણ પર્વત પર રહે છે, જે પુત્રની ઝંખના કરે છે। યુવાનીની શરૂઆતમાં એક દિવસ અંજના સુંદર માનવ સ્વરૂપ ધારણ કરે અને સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરી તે પર્વતની ટોચ પર પહેલતા જુએ છે। પવનદેવ તેમને જુએ છે, ધીમે ધીમે તેના વસ્ત્રો એક તરફ ઉડાડી દે છે। શરીરના અદ્રશ્ય સ્પર્શથી તે ગભરાઈ જાય અને બોલે છે, કોણ છે
જે મારી પત્ની તરીકેની વફાદારીને ભંગ કરવાનો પ્રયત્ન કરે છે. પવનદેવ ત્યારે જવાબ આપે છે કે તમને નુકસાન પહોંચાડવાની મારી કોઈ ઈચ્છા નથી, પણ નિમિત્ત કાર્યના ભાગરૂપે આ કાર્ય થઈ રહ્યું છે. તેથી હવે તમે બુદ્ધિમાન અને શક્તિશાળી પુત્રને જન્મ આપશો. આ વાત સાંભળીને રાજી થાય છે અંજના. તેને એક ગુફામાં ધ્યાનમાં બેસી જાય છે અને પવન દેવની કૃપા થકી હનુમાનજી જન્મ લે છે અને તે પવન પુત્ર તરીકે ઓળખાય છે. કેસરી નંદન અંજના ગુફામાં ધ્યાનમાં લીન હતા. તેમની સુંદરતા પર શંબાસદન નામનો રાક્ષસ વાનરોની નજર રાખતો હતો. તે વાસનાથી નજરથી તેને જોતો હતો. ત્યારે તેની પાસે આવ્યો ત્યારે અંજના ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગી ઋષિઓના આશ્રમમાં પહોંચ્યા. તે ઋષિઓ તેમની પાછળ રાક્ષસ પડ્યો એ બાબતની જાણ થતાં ઋષિઓએ કહ્યું કે એકમાત્ર વ્યક્તિ છે જે આપનું રક્ષણ કરી શકે છે અને તે છે વાનરાજ કેસરી. કેવો સંયોગ! પોતાના નામનો ઉલ્લેખ થતાં જ કેસરી આવી પહોંચ્યો. શંબાસદન અને કેસરી વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંને એટલા શક્તિશાળી અને કુશળ હતા કે કોઈ પીછેહટ કરતું ન હતું. પછી શંબાસદન સ્વરૂપ બદલવા લાગ્યું. એક વિશાળ હાથીનો આકાર લઈને તેણે કેસરી પર હુમલો કર્યો. બદલામાં કેસરીએ પોતાનું કદ ઘટાડ્યું અને આક્રમણ ચાલુ રાખ્યું. કેસરી પોતે વિશાળ હાથીના માથા પર બેસી ગયા અને મુઠ્ઠીઓ વડે તેના માથા પર મારવાનું શરૂ કર્યું. શંબાસદને ખૂબ જ લોહી નીકળ્યું, છતાં ઠાકવાની કે ધીમા પડવાની કોઈ વાત નહીં. કેસરી ચિંતા કરવા લાગ્યા ત્યારે અંજનાએ દેવી મદદ માટે પ્રાર્થના કરી. દેવોએ જણાવ્યું કે તે રાક્ષસના લોહીનો ઉપયોગ કરીને તેને મારવાનો એકમાત્ર રસ્તો છે. અંજના અને કેસરીએ રાક્ષસના લોહીમાં એક તીર ડૂબાડ્યું. એક હાથમાં તીર પકડીને બંનેએ શંબાસદનની દિશામાં માર્યા. આખરે કેસરી અને અંજનાએ સાથે મળીને રાક્ષસને માર્યો. ઋષિઓએ કેસરી અને અંજનાની પ્રશંસા કરી અને તેમને એકબીજા સાથે લગ્ન કરવાના આશીર્વાદ આપ્યા. તેમજ ભવિષ્યવાણી કરી કે તમારા લગ્ન દ્વારા સ્વયં ભગવાન શિવના અવતાર સ્વરૂપે એક બાળક જન્મ લેશે, જે આસુરી શક્તિઓના વિનાશનું કારણ બનશે. આ મહાન ઋષિઓના આશીર્વાદ અને કેસરી અને અંજના ખુશીથી લગ્ન ગ્રંથિમાં જોડાયા અને અંજનીના તપ થકી હનુમાનજી સ્વરૂપે કેસરી નંદનની પધરામણી થાય છે. એક ઉત્તમ પુત્ર પ્રાપ્ત કરવાના હેતુથી અંજના 7000 વર્ષ સુધી ટેકરીની ટોચ પર તપસ્યા કરે છે. એક અવકાશી અવાજ દ્વારા શિવે તેના પ્રત્યેનો પોતાનો આનંદ દર્શાવે છે અને કહે છે કે તે તેના માટે 11મા રુદ્ર તરીકે જન્મશે. એ દરમિયાન અયોધ્યામાં રાજા દશરથ પુત્ર પ્રાપ્તિ માટે વૈદિક યજ્ઞ કરી રહ્યા છે. વિધિના સંપાદન પર સ્વયં અગ્નિદેવ આવીને ખીરનું સોનેરી પાત્ર આપીને રાજાને તેની મુખ્ય રાણીઓમાં વહેંચવાનું કહે છે. એક અડધો ભાગ કૌશલ્યને આપે અને વધેલી ખીરના 2 ભાગ કરીને સુમિત્રા અને કૈકેયીને આપે. ત્યારે જ એક ગીધ, જે વાસ્તવમાં આકાશી અપ્સરા સુવર્કલા છે, તેને આ રૂપ ધારણ કરવા માટે એક બ્રાહ્મણ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો. તેથી સૌથી નાની રાણી કૈકેયીને આપવામાં આવેલ હિસ્સાને ચાંચમાં લઈ ઉડી ગઈ. કૈકેયી ખૂબ દુઃખી થઈ. ત્યારે બીજી 2 રાણીઓ પોતપોતાના ભાગનો અડધો ભાગ કૈકેયીને આપે. ત્યારબાદ ગર્ભવતી બની કૌશલ્યા રામ, સુમિત્રા લક્ષ્મણ, શત્રુઘ્ન અને કૈકેયી ભરતને જન્મ આપે છે. ગીધ દેવતાઓ દ્વારા માર્ગદર્શન મેળવી દક્ષિણ દિશા તરફ ઉડે, જે દિશામાં અંજના શિખર પર ધ્યાન કરે છે. વાયુ અચાનક પવનના ઝપાટા લાવે અને ગીધની ચાંચમાંથી પાત્ર પડી અંજનાની હથેળી સુધી પહોંચી જાય. દેવી આકાશવાણી તેને ખીર ખાવા માટે કહે છે અને અંજના માતા ગર્ભવતી બને છે અને હનુમાનજીનો જન્મ થાય છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.